નમસ્કાર દર્શક મિત્રો, એસએમપી તક તમારું હાર્દિક સ્વાગત છે। હું છું પ્રીતિ જાની મકવાના। પ્રસારણ શરૂ કરતા પહેલા નજીક કરતા મુખ્ય સમાચાર પર। વાલિયા પોલીસે કારમાં 10 ચોરખાના બનાવી 1124 નંગ દારૂની બોટલો લઈ જતા બુટલેગરને દબોચ્યો। 2.25 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત। ભરૂચ જિલ્લા કક્ષાના 77માં પ્રજાસત્તાક પર્વની આમોદ ખાતે થશે ઉજવણી। ઉજવણીની તડામાર તૈયારીઓ વચ્ચે રિહર્સલ યોજાયું। ₹48,54,000ની સાયબર ઠગાઈમાં પાલેજ પોલીસે પતિ પત્નીને ઝડપી પાડી રિમાન્ડ મેળવ્યા। ભરૂચ સી ડિવિઝન પોલીસે મક્તમપુરની ઇકો ચોરી કરનારને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી। अन्य नबीपुर में 1 और पालेज में 2 इको चोरी भेद पण उकेलाया। कोरोना में व्याजे ₹50 लाख आप्या बाद 1.25 करोड़ की चुकवणी बाद पण व्याजखोर त्रिपुटी धमकी और पठाणी उघराणी करता पोलीस फरियाद। 3 ની धरपकड़। सुगलदीना मेळा में मित्रों साथे गया बाद 90 दिवसे कविठा डभालीनी केनल मांथी मृतक अवस्था में मळी आवता हत्याना आक्षेप। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428762273 8980960231। ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर स्टेशन रोड भरूच। ભરૂચ જિલ્લા કક્ષાના 77માં પ્રજાસત્તાકની આમોદ ખાતે ઉજવણી માટે રિહર્સલ યોજાયું હતું। ભરૂચ જિલ્લામાં 77માં પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી આમોદ ખાતે યોજાનાર છે, જેને લઈ વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। આ સંદર્ભે આમોદના રેવા સુગરના મેદાનમાં ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં વિશાળ રિહર્સલ યોજવામાં આવ્યું હતું। આ રિહર્સલ દરમિયાન ભરૂચ જિલ્લાની વિવિધ શાળાઓમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા પોલીસ દળ દ્વારા શિસ્તબદ્ધ પરેડનું રિહર્સલ કરવામાં આવ્યું હતું, જ્યારે ભરૂચ જિલ્લા પોલીસના ડોગ સ્ક્વોડના પ્રશિક્ષિત શ્વાન સિલ્કી દ્વારા પણ સુરક્ષા અભ્યાસ રજૂ કરવામાં આવ્યો હતો, જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। વંદે માતરમના ગાન સાથે સમગ્ર મેદાન દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું ને રાષ્ટ્રગીતના ગુંજનથી આમોદનું રેવા સુગર મેદાન ગૌરવ અને ઉત્સાહથી ગુંજી ઉઠ્યું છે। આ શુભ રિહર્સલ અંગે ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, પ્રાંત અધિકારી આમોદ જંબુસર મામલતદાર તથા નાયબ કાર્યપાલક ઇજનેર રોનક શાહ, આમોદ જંબુસર તાલુકા વિકાસ અધિકારી ડીવાયએસપી BL ચૌધરી સહિત જિલ્લા કક્ષાના अधिकारीઓ જોડાયા હતા। ₹48,54,000ની સાયબર ઠગાઈમાં પાલેજ પોલીસે પતિ પત્નીને ઝડપી પાડી રિમાન્ડ મેળવવાની તજવીજ કરી હતી। પાલેજ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર આનંદ ચૌધરીની ટીમ આ મામલે તપાસ હાથ ધરી રહી છે। ભારત સરકારના ઇન્ડિયન સાયબર કોઓર્ડિનેશન સેન્ટરના સમન્વય પોર્ટલ પર નોંધાયેલી 16 સાયબર ફરિયાદોના ડેટા વિશ્લેષણ દરમિયાન પાલેજ વિસ્તારમાં ખુલેલા મ્યુલ એકાઉન્ટની માહિતી મળી હતી। તપાસમાં સામે આવ્યું હતું કે HDFC અને બંધન બેંકમાં ખુલેલા એકાઉન્ટ મારફતે આરોપીઓ હિફઝલ મોહમ્મદ પોલા, નોસીમા બાનુ મિયા અહમદ શેખ અને આયન ખાન અયુબ ખાન પઠાણ દ્વારા દિલ્હી, તેલંગાણા અને કર્ણાટક સહિતના રાજ્યોમાં થયેલી સાયબર ઠગાઈના નાણાં સગેવગે કરવામાં આવ્યા હતા। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપીઓએ કમિશનની લાલચમાં પોતાના બેંક એકાઉન્ટ ભાડે આપી સાયબર ફ્રોડની રકમ ટ્રાન્સફર કરાવવામાં મદદ કરી હતી। કુલ ₹48,54,027ની છેતરપિંડી આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। આ મામલે પાલેજ પોલીસ સ્ટેશનમાં BNSની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। કોંગ્રેસના જનસંવાદમાં કોંગ્રેસ આગેવાને જાહેર મંચ ઉપરથી બોલ્યા,
મારવાના હોય તો મારી લેવા પડે જેવા વિવાદિત ભાષણનો વિડીયો વાયરલ થયો છે. એટલે મહેરબાની કરીને રાજાજીભાઈને કે ભાઈ અધિકારીઓને સંજમે લેવા પડશે. એ ઢીલું પોચું નહીં ચાલે, એને મારવાના હોય તો મારી લેવા પડે. ભરૂચ જિલ્લાના આમોદ, જંબુસર, વાગરા સહિતના અનેક તાલુકાઓ તથા વિધાનસભા મત વિસ્તારમાં બીએલઓએ કરેલી કામગીરી બાદ ઘણા મતદારોને નોટિસ કાઢી તેમના દસ્તાવેજો રજૂ કરવા માટેની પ્રક્રિયામાં ઘણા મુસ્લિમ મતદારોના મતની યાદીમાંથી નામ કમી કરવામાં આવતા હોય તેના મામલે કોંગ્રેસે આવેદનપત્ર પાઠવ્યું અને ત્યારબાદ આમોદ તાલુકાના સરભાણ ગામે કોંગ્રેસ દ્વારા જનસંવાદ યોજાયો હતો, જેમાં કોંગ્રેસ અગ્રણી ઉસ્માન મીડિયા પર જાહેર મંચ ઉપરથી જ મુસ્લિમ સમાજના મતદાર યાદીમાંથી નામ કમી કરવા મુદ્દે મંચ ઉપર બેઠેલા કોંગ્રેસના જિલ્લા પ્રમુખને ટકોર કરતા કહ્યું હતું કે હવે આવેદન નહીં પરંતુ પ્રદેશમાંથી મંજૂરી લઈને હવે કોર્ટ કેસ કરવા પડશે, અધિકારીઓને દબાવવા પડશે, બ્લેકમેલ કરવા પડશે અને જરૂર પડે તો મારવાના હોય તો મારી લેવા પડે, છોય જેલમાં જવું પડે તેવા ગંભીર પ્રકારના વિવાદિત આહવાન કરતા વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા અધિકારીઓમાં અને ખાસ વિડીયો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. જોકે અધિકારીઓની સુરક્ષાને લઈને પણ પ્રશ્ન ગંભીર બની ગયો છે. આપણે તો મારી તો એક જ વાત છે કે અમને કોર્ટ સુધી ગવાના કોઈ ગમે તે થતું હોય ખાલી આવેદન પત્ર દઈને ઘેર પાછું બેસી જ જવાનું. ભાઈ દરેક અધિકારીને કોર્ટમાં ગયો ને આ વાંધા જેમને 7 નંબરની ડિજિટ ફોર્મ ભરીને એને તો ચોખ્ખો કાયદો છે કે ખોટી વાંધા અરજી જેને આઈપીએલ છે તે 1 વર્ષની સજા છે કાયદો કે. તો પછી આપણા કોંગ્રેસના જે વકીલો હોય તેમની મીટિંગ કરો, તેમને બોલાવો, તેમની સલાહ અને કોર્ટમાં દાખલ કરો ફરિયાદ. એ કલેક્ટર હોય, મામલતદાર હોય કે ગમે તે હોય, તેની વિરોધમાં ફરિયાદ કરવી પડશે. જય લગન અધિકારીને આપણે દબાવીએ નહીં, અધિકારી આપણા કંટ્રોલમાં રહે નહીં, એક તરફી ચાલવાનું છે. પણ કોંગ્રેસનો કોઈ લીડર અમદાવાદ ખાતે, ગાંધીનગર ખાતે ઓફિસર પાસે ગયો નથી. બધી જ અમે કાગળ એમને આપી પછી તમે અમારથી શું આશા અને આપણે એમનાથી આશા હું રાખવાની. એટલે મહેરબાની કરીને રાજાજીભાઈને કે ભાઈ અધિકારીઓને સંજમે લેવા પડશે. એ ઢીલું પોચું નહીં ચાલે, એને મારવાના હોય તો મારી લેવા પડે. વાલિયા પોલીસે કારમાં 10 ચોરખાના બનાવી 1124 નંગ દારૂની બોટલ લઈ જતા ઝડપાઈ ગયો હતો. વાલિયા પોલીસ ડહેલી ગામના બ્રિજ પાસે જ વોચમાં હતી તે દરમિયાન ડહેલી ગામ તરફથી ઇકો કાર આવતા તેને કોર્ડન કરી ઊભી રાખવામાં આવી હતી. કાર ચલાવતા સાગબારાના નેવડી આંબા ગામના જાવલા વસાવાને નીચે ઉતારી ઇકોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ઇકો ગાડીમાં ચોરખાનું બનાવી અલગ અલગ જગ્યાએ ઇંગ્લિશ દારૂની બોટલો સંતાડેલી મળી આવી હતી. પોલીસે ડેશબોર્ડ, બોનેટ, 2 દરવાજા, ડીકી, સ્પેરવ્હીલ, સીટ નીચે બનાવેલા 10 જેટલા ચોરખાનામાંથી દારૂની 1124 પ્લાસ્ટિકની બોટલો કબજે કરી હતી. કુલ રૂપિયા 2.52 લાખનો મુદ્દામાલ અને ઇકો મળી 4,52,000નો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી હતી, જ્યારે રાજપીપળા સુનિલને આપવા જતો હોવાનું પણ સામે આવ્યું છે. ભરૂચ સી ડિવિઝન પોલીસ મક્તમપુરથી ઇકો ચોરી કરનારને ઝડપી પાડતા પાલેજમાંથી 2, નબીપુરથી 1 અને મક્તમપુરની ઇકો ચોરીનો ભેદ ઉકેલાયો છે. ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકની હદમાં મક્તમપુર વિસ્તારમાં મખદુમ પાર્ક સોસાયટીમાંથી ફરિયાદી રફીઉદ્દીન શમસુદ્દીન સૈયદ કે જેઓનો ઓટો કન્સલ્ટનો વ્યવસાય કરતા હોય તેઓની ઇકો ગાડી મીરા ઓટો કન્સલ્ટ ખાતે પાર્ક કરેલ, જે ઇકો ગાડીની ચોરી થઈ ગઈ હોવાની ફરિયાદ લઈ પોલીસે કાર્યવાહી કરતા ચોરીની ઇકો ગાડી ભોલાવ કોલેજ રોડ પાસે આવેલા જેપ્સન કંપની પાસેની લઈને શીતલ સર્કલથી એબીસી ચોકડી તરફ જનાર હોવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી 4 વ્હીલ ગાડી આવતા જ તેને રોકી તેમાં બેસેલા ઈસમને ઇકો ગાડી બાબતે પૂછતા તે પાલેજ ખાતે રહેતો વસીમ ઇરફાન મલિક તથા રિયાઝ ખાન શકીલ ખાન પઠાણ પાસેથી વેચાણથી લીધેલ હોવાની હકીકત રજૂ કરતા પોલીસે બંનેને ઝડપી પાડી પૂછપરછ કરતા તેઓએ નબીપુર ચોકડી બ્રિજ નીચેથી પણ થોડા દિવસ અગાઉ એક ઇકો ગાડીની ચોરી પણ કરી હોય અને અન્ય એક ઇકો ગાડી પાલેજ નવીનગરી ખાતેથી પણ ચોરી કરેલ હોય જેવી કેફિયત રજૂ કરતા 3 ચોરીની ઇકો ગાડી તથા એક ઇકોના સ્પેર પાર્ટ છૂટા મળી 7 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પાલેજ નવીનગરીના રહીશ વસીમ ઇરફાન મલિક ઉંમર વર્ષ 20 તથા
પાલેજ નવી નગરીનો રિયાઝ ખાન શકીલ ખાન પઠાણ ઉંમર વર્ષ 20 નાઓએ ઝડપી પાડી અન્ય ચોરીના ભેદ ઉકેલવા માટે રિમાન્ડ મેળવવાની તજવીજ આરંભી છે. કોરોનામાં વ્યાજી રૂપિયા 50 લાખ આપ્યા બાદ 1.25 કરોડની ચૂકવણી કર્યા બાદ પણ વ્યાજખોરી ટીપુટીની પઠાણી ઉઘરાણી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ ગઈ છે. મારા હસબન્ડે અફજલ શેખ ભરૂચનો રહેવાસી એની સાથે લેવડ દેવડ વ્યવહાર કરેલ જે પેટે 50 લાખ રૂપિયા લીધેલા આજથી 4-5 વર્ષ પહેલાં કોરોના ટાઈમે ધંધા માટે જરૂર હતી અને એણે એની સામે 1,26 લાખ રૂપિયા આપણે આપેલા છે, તો બી ખોટી ધાક ધમકી, હેરાન કરવાનું, ઘરે આવવાનું, છોકરાને ઉઠાવી જવાની ધમકી આપવાની, આ રીતે એની હેરાનગતિ હતી. એના માટે મેં જીઆઈડીસી પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી. અંકલેશ્વર જીઆઈડીસીમાં ફરિયાદી પ્રવીણાબેન મોદીએ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણીએ આક્ષેપ કર્યા છે કે ફરિયાદીના પતિને કોરોના કાળમાં વેપાર કરવા માટે રૂપિયાની જરૂર હોય, જેથી ભરૂચ જાહિદ પાર્ક AFC જીમની પાછળ દહેજ રોડ અને મૂળ રહેવાસી નિકોળા ગામનો અફઝલ ફઝલ રહેમાન પઠાણ પાસેથી 50 લાખ રૂપિયા વ્યાજે લીધા અને તે રૂપિયાના હપ્તા પણ 50 લાખના નાણાંમાંથી આરોપીના એકાઉન્ટમાં આશરે 45 મહિના સુધી વ્યાજના 2,15,000ના 45 હપ્તા એમ કુલ 96,75,000 તથા 15 મહિના સુધી વ્યાજના 2,15,000 હપ્તા 30 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરેલ, આમ કુલ 1,26,75,000 આપવા છતાં જીવનું જોખમમાં મૂકીને વ્યાજખોરોએ રૂપિયા પડાવ્યા હોય છતાં પણ આરોપી અફઝલ ફઝલ રહેમાન પઠાણ ફરિયાદીના પતિ પાસેથી 50 લાખ મૂડી બાકી છે, હાલમાં પૈસા ચૂકવી આપ તેમ કહી નાણાં ધીરધારનું લાયસન્સ ન ધરાવતો હોવા છતાં ઊંચું વ્યાજ લઈ સિક્યુરિટી પેટે ફરિયાદીના પતિ પાસેથી HDFC બેંકના 25 લાખના સહીવાળા ચેકો પણ સિક્યુરિટી પેટે લઈ આરોપી અફઝલ પઠાણ તથા મળતિયા તોફિક બશીર શેખ રહે જૂના બજાર હિન્દુ ચુનારવાડ તથા જુબેર સબ્બીર શેખ રહે રતન તળાવ ધનલક્ષ્મી કોમ્પ્લેક્સ પાસે ભરૂચનાઓએ ફરિયાદીના ઘરે દોડી આવી વ્યાજના રૂપિયાની ઉઘરાણી કરી મા બેન સમાની ગાળો બોલી ટાંટિયા તોડી નાખવાની ધમકી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરતા પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ તથા અન્ય BNSની કલમ હેઠળ ગુનો દાખલ કરી ત્રિપુટીની ધરપકડ કરી મેડિકલ કરાવી રિમાન્ડ મેળવવાની તજવીજ આરંભી છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં કલમ 308(2), 308(5), 352, 351(2), 351(3), 54 તથા ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમની કલમ 40, 42A તથા 42DE મુજબનો આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં હકીકત એવી છે કે જે આરોપી જે છે અફઝલ ફઝલ રહેમાન પઠાણ રહે ભરૂચ, તેઓ આ વિસ્તારમાં ભરૂચ જિલ્લામાં તથા અંકલેશ્વરના વિસ્તારમાં વેપારીઓને તથા અન્ય લોકોને ઊંચા વ્યાજે પૈસા નાણાં ધીરતો હતો, પૈસા આપતો હતો. તેની પાસે કોઈ પણ પ્રકારનું નાણાં ધીરવાનું લાયસન્સ હતું નહીં, તેમ છતાં ખૂબ જ ગેરવ્યાજબી રીતે અને ઇલીગલ રીતે આ ઊંચા વ્યાજે એ પૈસા ધીરતો હતો અને એક પ્રકારની ટ્રેપ પણ ગોઠવતા હતા. અને જ્યારે પણ આ લોકો જે છે એમની મજબૂરીનો ફાયદો ઉઠાવી અને જ્યારે પણ એ પોતે પૈસા ના ભરી શકે ત્યારે તેને ધાકધમકી આપી, તેમને ડર બતાવી, તેમનો પીછો કરી, તેમના ઘરે પહોંચી જઈ તથા એક પ્રકારની પઠાણી ઉઘરાણી કરવાની ટેવ ધરાવતા હતા. અને એક રીતે જોઈએ તો ઓર્ગેનાઇઝ વેમાં એક આ પ્રકારનો એક કારોબાર ચલાવી રહ્યા હતા, જેની માહિતી પોલીસને મળી હતી. જે ફરિયાદી જે છે મોદી પરિવાર છે એ આમાં થોડું ટોર્ચર અનુભવી રહ્યું હતું અને પોલીસ પાસે આવતા પોલીસે તાત્કાલિક એક્શન લઈ તેની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. લગભગ 50 લાખ જેટલા રૂપિયા છે એ વ્યાજે આપવામાં આવ્યા હતા, જેમાં 45 મહિના સુધી લગભગ 2,15,000ના 45 હપ્તા એમ કરીને 96,75,000 તથા 15 મહિના સુધીના વ્યાજના 2 લાખના 15 હપ્તા એમ કરીને 1,26,75,000 જેટલા પૈસાનો આમાં વ્યવહાર પણ અમારા ધ્યાનમાં આવ્યો છે પ્રાથમિક દ્રષ્ટિએ. પરંતુ આ બાબતે અન્ય 2 આરોપી પણ એની સાથે પકડી પાડવામાં આવ્યા છે, જેનું નામ છે ઝુબેર સબીર કાલુ શેખ તથા તોફિક બશીર અબ્દુલ્લા શેખ. અને આ ત્રણેય આરોપીઓની અટક કરવામાં આવી છે. આ જે મુખ્ય આરોપી જે છે ફઝલ રહેમાન સૈયદ રહેમાન પઠાણ તેની વિરુદ્ધ અન્ય પણ 2 ગુનાઓ છે. 2023માં
આર્મ્સ એક્ટનો ગુનો પણ એમની વિરુદ્ધ નોંધાયેલો છે અને 2019માં પણ એક ગંભીર ગુનો 452, 323, 504, 506(2) હેઠળનો ગુનો નોંધવામાં આવ્યો છે. તો આ પોલીસ કામગીરીમાં તેમને આઈડેન્ટિફાઈ કરીને તાત્કાલિક અટક કરવામાં આવી છે. આરોપી ખૂબ રીઢા હોય અને વારંવાર ગુનાહિત પ્રવૃત્તિ કરવાવાળા હોય, પોલીસે કડક કાર્યવાહી કરી છે. સુકલતીના મેળામાં મિત્રો સાથે ગયા બાદ 90 દિવસે કવિઠાના ડભાલીની કેનાલમાંથી મૃતદેહ મળી આવતા હત્યાના આક્ષેપો કરાઈ રહ્યા છે. મને એવું લાગે છે કે મારા એ દોસ્તારોએ મારા ઘરવાળાને મારીને ફેંકી દીધો હોય. ભરૂચ તાલુકાના સામલોદ ગામનો પરિણીત યુવક રાકેશ હસમુખ સોલંકી ઉંમર વર્ષ 37નો 90 દિવસ અગાઉ એટલે કે દિવાળી બાદ આવતા સુકલતીના મેળામાં પોતાના મિત્રો સાથે નીકળ્યા બાદ ગુમ થતા રાકેશ સોલંકીની પત્નીએ પતિ ગુમ થયો હોવાની ફરિયાદ નબીપુર પોલીસ મથકે આપી હતી. પતિ ગુમ થયો હોવાના 3 દિવસ બાદ તેણીની મોટરસાયકલ પણ મળી આવી હતી, પરંતુ રાકેશ સોલંકીનો કોઈ અતોપતો લાગ્યો ન હતો, જેના કારણે પત્નીએ 3 વર્ષની દીકરી સાથે રાકેશ સોલંકીની રાહ જોઈ બેઠા હતા. પરંતુ પતિ રાકેશ સોલંકી નહીં આવતા તેની શોધખોળ કરતા આખરે ભરૂચ તાલુકાના કવિઠા અને ડભાલી પાસેથી કેનાલમાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ પડ્યો હોવાની જાણ થતાં જ સામાજિક અગ્રણી ધર્મેશ સોલંકીને થતાં તેઓ તાત્કાલિક તેમની ટીમ સાથે કેનાલ ઉપર દોડી આવી મૃતદેહને બહાર કાઢી તેના ખિસ્સામાં રહેલા આધાર કાર્ડ, પાન કાર્ડ સહિતના ઓળખ કાર્ડ તપાસતા જ સાથે મૃતક રાકેશ હસમુખ સોલંકી હોવાની ઓળખ મૃતકની પત્નીએ કરી અને તેના પતિની હત્યા કરી કેનાલમાં લાશ ફેંકી દેવામાં આવી હોવાના આક્ષેપે પોલીસ સમક્ષ કરતા પોલીસે પણ મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે. જેવી મારા ધણી જોડે હાલત થઈ એવી એ લોકોની હાલત કરવાની. ગમે તે હિસાબે એ લોકોને શોધીને જેવું મારા ધણી જોડે કર્યું એવું એ લોકો જોડે થવું જોઈએ મારી મોજૂદગીની અંદર. મને આટલો ન્યાય મળવો જોઈએ. મારી એક બેબી બી છે. ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ અંકલેશ્વર દ્વારા ભવ્ય લોક ડાયરાનું આયોજન કરાયું હતું. ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ અંકલેશ્વર દ્વારા ભવ્ય લોક ડાયરાનું આયોજન કરાયું હતું. ગણેશ ઉત્સવ 2025માં ગણેશ ઉત્સવ બેસ્ટ મૂર્તિ, બેસ્ટ થીમ અને બેસ્ટ ડેકોરેશનની કુલ 25 ગણેશ મંડળોનું સન્માન કરવામાં આવ્યું હતું. રાત્રિના લોક ડાયરામાં સુર સમ્રાટ બિરજુ બારોટ, લોક ગાયક ચાંદની પટેલ, લોક સાહિત્યકાર ઘનશ્યામ પરમાર, કમો કોઠારિયા ઉપસ્થિત રહી ડાયરાની રમઝટ બોલાવી હતી. રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ તેમજ સંતો મહંતો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ અંકલેશ્વર દ્વારા ગણપતિ જયંતિ અને અયોધ્યા મંદિર રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાના 2 વર્ષ પૂર્ણ થાય તે નિમિત્તે ડાયરાનું ભવ્ય આયોજન કરાયું હતું, જેમાં સુર સમ્રાટ બિરજુ બારોટ, લોક ગાયક ચાંદની પટેલ, લોક સાહિત્યકાર ઘનશ્યામ પરમાર, કમો કોઠારિયા પ્રાચીન અર્વાચીન ગરબાની પણ રમઝટ બોલાવી હતી. તો હાસ્યની જળો સાથે મોડી રાત્રિ સુધી ડાયરાની રમઝટ પણ ચાલી હતી. રાજ્ય કક્ષાના પાણી પુરવઠાના મંત્રી ઈશ્વર પટેલ, રામકુંડના મહંત 1008 ગંગાદાસ બાપુ, ભરૂડી બલબલા કુંડના રાજ રાજેશ્વરી ગીરી બાપુ તથા લાખા હનુમાનજીના મહંત તેમજ ભરૂચ જિલ્લાના ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, સુરતથી SGF ગ્રુપના રવિ ફાઇટર કારોબારી ચેરમેન નિલેશ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ અંકલેશ્વર દ્વારા ગણેશ ઉત્સવ 2025માં ગણેશ ઉત્સવ દરમિયાન અંકલેશ્વર શહેર, તાલુકા તેમજ GIDC ખાતે ગણેશ મંડળોમાંથી બેસ્ટ મૂર્તિ, બેસ્ટ થીમ અને બેસ્ટ ડેકોરેશનની કુલ 25 થીમોને મોમેન્ટ આપી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. બમુસર ગામના ખેડૂતોનો પાવર ગ્રીડ જેટકોની હાઈટેન્શન લાઇટ મુદ્દે વિરોધ સામે કલેક્ટરને રજૂઆત કરાઈ હતી. બંબુસર ગામ સહિત ભરૂચ જિલ્લાના ખેડૂતો દ્વારા પાવર ગ્રીડ જેટકોની હાઈટેન્શન લાઇનના કામમાં ખેડૂતો સાથે થઈ રહેલા અન્યાય સામે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું. આવેદનપત્રમાં આક્ષેપ કરાયો છે કે પાવર ગ્રીડ દ્વારા ખેતીની જમીનમાંથી હાઈટેન્શન લાઇન પસાર કરવામાં આવી રહી છે, પરંતુ આ પ્રક્રિયાની દરમિયાન જ જોગવાઈઓનું પાલન થતું નથી. અગાઉથી જ કોઈ લેખિત નોટિસ આપ્યા વગર જ કામ શરૂ કરી દેવામાં આવે છે. ખેડૂતોએ આક્ષેપ કર્યા છે કે કલેક્ટર કચેરીમાં દાખલ થતી અરજી ફરિયાદોની નકલ અસરગ્રસ્ત ખેડૂતોને આપવામાં આવતી જ નથી, જેના કારણે ખેડૂતો પોતાની યોગ્ય રજૂઆત કરી શકતા નથી. અનેક કિસ્સાઓમાં ખેડૂતોને સાંભળ્યા વગર જ એકતરફી ઓર્ડર પાસ થવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. સાથે જ બંબુસર ગામના ખેડૂતોની કલેક્ટર કચેરીએ થયેલી સુનાવણીમાં નોટિસ પણ ખેડૂતોને આપવામાં આવી નથી. આવેદનપત્રમાં ખોટા રિપોર્ટ રજૂ થવાની આશંકાઓ પણ વ્યક્ત કરવામાં આવી હતી. ખાસ કરીને વિદેશમાં રહેતા ખેડૂતોના નામે પણ ખોટા અહેવાલો રજૂ થવાના કિસ્સાઓ પણ સામે આવતા હોવાના આક્ષેપ સાથે રજૂઆત કરાઈ છે. આજે અમે બંબુસર ગામ તથા ભરૂચ જિલ્લાના ખેડૂતો વતી જિલ્લા કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવા માટે આવેલા છે. એનો મુખ્ય હેતુ એ છે કે ભરૂચ જિલ્લામાં ફરીથી પ્રશાસન અને વીજ કંપનીની મિલીભગત હોય એવી એક અમને ગંધ આવી રહેલી છે.
હાલ જંબુસર ગામના ખેડૂતો મારી સાથે છે. તેમનો આક્ષેપ એવો છે કે 29/12/2025 ના રોજ ગેટકો કંપનીની સુનાવણી જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં રાખવામાં આવી હતી. 16(1) ઓર્ડર માટે કંપનીએ અરજી આપેલી હતી અને એ સુનાવણીની નકલ એ સુનાવણી નોટિસ ખેડૂતોને પાઠવવા વગર જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા 16(1) ઓર્ડર કરી દેવામાં આવેલો છે, જે અમારા ખેડૂતોના સંવિધાનિક હકની વિરોધમાં છે. જેથી અમે માંગ એ કરેલી છે કે અમને સુનાવણીનો મોકો ફરી આપવામાં આવે, અમારું પ્રોસિડિંગ ફરીથી કરવામાં આવે અને જે કંપની અને જિલ્લા પ્રશાસનના અધિકારીઓએ મળીને જે આ મિલીભગત કરીને આ જે ધંધો કરેલો છે એમની વિરોધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને યોગ્ય તપાસ કરવામાં આવે. અને જો અગાઉ સમયમાં આનો અમને યોગ્ય જવાબ નહીં મળે તો તમામ ખેડૂતો એક મોટું આંદોલન કરીશું, એવું આજે અમે જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને આવ્યા છે. મતદાર જાગૃતિ માટે પદયાત્રાનું આયોજન કરી રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણી કરાઈ હતી. ભારતના લોકશાહી તંત્રને વધુ મજબૂત બનાવવા તથા મતદાન અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી 25 જાન્યુઆરી રાષ્ટ્રીય મતદાર દિવસના અવસરે માય ભારત ભરૂચ યુવા કાર્યક્રમ તથા ખેલ મંત્રાલય ભારત સરકાર તથા તાલુકા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે મતદાર જાગૃતિ માટે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રામાં માનનીય મામલતદાર માધવી મિસ્ત્રી કોલેજના પ્રિન્સિપલ NM પટેલ તેમજ NSS તથા NCC કોર્ડિનેટર સહિત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન NCC કેડેટ્સ અને NSS સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ મતદાન આપણો અધિકાર અને ફરજનો સંદેશ જન સમુદાય સુધી પહોંચાડવાના પ્રયાસો કર્યા હતા. આજે 16મા રાષ્ટ્રીય મતદાતા દિવસના ઉપક્રમે આપણે JP કોલેજ તરફથી મેરા ભારત યુવા ભારત અને તાલુકા વહીવટી તંત્ર ભરૂચ તરફથી એક રેલીનું આયોજન થયું છે. આ પદયાત્રા JP આર્ટ્સથી નીકળીને દૂધધારા ડેરી ગ્રાઉન્ડ સુધી જશે અને ત્યાંથી આપણે પરત આવીશું. આવી યાત્રાઓ યોજવાનો એકમાત્ર મતલબ એ છે કે લોકશાહી દેશમાં મતદાતાઓને આપણે જાગૃત કરીએ અને આવા દિવસની ઉજવણીઓ પણ એ જ વાતનો સંકેત છે કે આપણે લોકશાહી દેશમાં રહીએ છીએ, મત આપણો અધિકાર છે, એ અધિકારનો ખૂબ સારી રીતે પ્રયોગ કરીએ અને મતદાતાઓને જાગૃત કરીએ. તો આ દિવસની સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. પોતાનો વોટ આપો અને લોકશાહીને મજબૂત બનાવો. નમસ્તે. ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં SNP ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. SNP ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428762273 8980960231. ઓફિસ નંબર 8 આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ.
સમાચાર પર ફરી એક નજર। વાલિયા પોલીસે કારમાં 10 ચોરખાના બનાવી 1124 નંગ દારૂની બોટલો લઈ જતા બુટલેગરને દબોચ્યો। 2.25 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત। ભરૂચ જિલ્લા કક્ષાના 77માં પ્રજાસત્તાક પર્વની આમોદ ખાતે થશે ઉજવણી। ઉજવણીની તડામાર તૈયારીઓ વચ્ચે રિહર્સલ યોજાયું। ₹48,54,000ની સાયબર ઠગાઈમાં પાલેજ પોલીસે પતિ પત્નીને ઝડપી પાડી રિમાન્ડ મેળવ્યા। ભરૂચ સી ડિવિઝન પોલીસે મક્તમપુરની ઇકો ચોરી કરનારને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી। અન્ય નબીપુરમાં 1 અને પાલેજમાં 2 ઇકો ચોરીના ભેદ પણ ઉકેલાયા। કોરોનામાં વ્યાજે ₹50 લાખ આપ્યા બાદ 1.25 કરોડની ચૂકવણી બાદ પણ વ્યાજખોર ત્રિપુટી ધમકી અને પઠાણી ઉઘરાણી કરતા પોલીસ ફરિયાદ, 3ની ધરપકડ। સુગલદીના મેળામાં મિત્રો સાથે ગયા બાદ 90 દિવસે કવિઠા ડભાલીની કેનલમાંથી મૃતક અવસ્થામાં મળી આવતા હત્યાના આક્ષેપ। તો અત્યાર સુધીના સમાચાર। નવા સમાચાર સાથે ફરી મળીશું। નમસ્કાર।